સોના પરની આયાત ડ્યુટીમાં ઘટાડાથી ઘટેલા ભાવ દિવાળી સુધીમાં ફરી એકવાર વધી જવાની શક્યતા છે। સોના ચાંદીના ભાવ વધી જાય એ પૂર્વે મોટી ઘરાકી નીકળી છે। આવનારા લગ્ન પ્રસંગ માટે એડવાન્સમાં ખરીદી કરવાનું શરૂ કરી દીધું છે। જાણકારોના મતે સોનાના 10 ગ્રામના ભાવ દિવાળી સુધીમાં ફરી એકવાર 75,000ની સપાટીને વટાવી જાય એવી સંભાવના છે। નાણામંત્રીએ વર્ષ 2024-25ના બજેટમાં સોના અને ચાંદી પરની કસ્ટમ્સ ડ્યુટી 15%થી ઘટાડો કરી 6% કરી દઈને સૌથી પહેલા તો દાણચોરી કરનારાઓને કમરતોડ જવાબ આપ્યો। શુદ્ધ ગોલ્ડ પરની ડ્યુટી ઘટાડવા પાછળનો ઈરાદો સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઘટાડવાનો છે। સોનાના ભાવ 76,000 થયા પછી લેવાલી પર મોટી બ્રેક લાગી ગઈ હતી, પરંતુ આયાત ડ્યુટીમાં ઘટાડો કરાતા આ ભાવ 70,000ની નીચે પહોંચી ગયો હતો। સોનાની ખરીદીનો દોર ઓગસ્ટ 2024થી માર્ચ 2025 સુધી ચાલુ રહે તેવું બજારના જાણકારોનું માનવું છે। તો સોના બજારમાં ખરીદી નીકળવા પાછળ બજારના જાણકારો એ પણ કારણ દર્શાવી રહ્યા છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000થી વધીને 75,000 કરવાથી કરદાતાઓને વેરાનો બોજ ઓછો થયો છે।